તો સુરતની સચિન જીઆઈડીસી પોલીસ પર ઘોર બેદરકારીનો આરોપ લાગ્યો છે। ગુમ બાળકોની શોધખોળ માટે 17 દિવસ બાદ ડ્રોન ઉડાવ્યા। બાળકો ગુમ થયા હતા ત્યારે પિતાએ પોલીસને જાણ કરી હતી। એ સમયે પોલીસે હદ વિસ્તરણનો મુદ્દો બનાવ્યો હતો। પલસાણાથી મહિલા પોતાના 3 બાળકોને લઈને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવી હતી અને ત્યાં આત્મહત્યા કરી હતી। માતાની આત્મહત્યા બાદ બાળકો લાપતા છે। આ ઘટનાને 17 દિવસ થયા, આજ સુધી બાળકોનો પતો નથી મળ્યો। મીડિયામાં અહેવાલો આવતા પોલીસ આજે ચેક ડ્રોનથી તપાસ હાથ ધરી છે। સવાલ એ છે કે 17 દિવસ બાદ શું ડ્રોન થકી બાળકોની શોધખોળ થઈ શકશે ખરા? 17 દિવસ દરમિયાન શા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં નથી આવ્યો? સુરત પોલીસની કામગીરી સામે એટલા માટે સવાલો થઈ રહ્યા છે કે એક માતા પોતાના 3 બાળકો સાથે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવી હતી। ત્યાં તેણે આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ તેના 3 બાળકો કે જે લાપતા થયા છે તેના પિતાએ વારંવાર પોલીસને રજૂઆત કરી, રિક્વેસ્ટ કરી, પરંતુ પોલીસે કોઈ જ કામગીરી ન કરી અને મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા પોલીસ દોડતી થઈ છે અને 17 દિવસ બાદ હવે બાળકોની શોધખોળ શરૂ કરી છે। तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था। एक महिला थी जो वेस्ट बंगाल की थी। उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हमारी ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूब कर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी जाखरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है। સુરતથી સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયેલા છે। ચેતન, સવાલ એ થઈ રહ્યો છે કે સુરત પોલીસની કામગીરી 17 દિવસ સુધી ન થઈ અને 17 દિવસ બાદ કેમ ડ્રોનથી શોધખોળ હાથ ધરી છે? અત્યાર સુધી શા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં ન આવ્યો? जी बिल्कुल थी। खास करीने सूरत पुलिसनी जे कामगीरी छे तेना पर अनेक जे सवालों छे ते हाल उभा थया छे। हाल पुलिसनी सौथी मोटी जे बेदरकारी छे ते सामे आवी छे। खास करीने 17 दिवस पहला सचिन जीआईडीसी विस्तारमां एक जे महिला छे ते पोताना 3 बाळको साथे घरेथी चाली गई हती અને ત્યારબાદ આ જે મહિલા છે તે મહિલાની જે લાશ છે તે ત્યાંની જે નહેર છે તેમાંથી મળી હતી। પરંતુ આ 3 જે બાળકો છે તે બાળકો ગુમ હાલતમાં હતા। શરૂઆતના સમયે પલસાણા પોલીસ અને સચિન જીઆઈડીસી જે પોલીસ છે તે હદ વિસ્તારને લઈને બંને વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। જે એફઆઈઆર દાખલ થવી જોઈએ, જે તપાસ થવી જોઈએ તે તપાસ કરવામાં આવી ન હતી અને ત્યારબાદ આખરે સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા સમગ્ર જે મામલો છે તે મામલાને લઈને જે બાળક ગુમ હોવાની ફરિયાદ તો લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જે તપાસ થવી જોઈએ તે તપાસ કરવામાં આવી ન હતી। જે પરિવાર જે મહિલા જે છે તે મહિલાનો જે પતિ છે તે પતિ દ્વારા બાળકોના ફોટા આપવામાં આવ્યા હતા, તમામ જે પુરાવા છે તે આપવામાં આવ્યા હતા, પરંતુ સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા 17 દિવસ સુધી કોઈ પણ પ્રકારની જે કામગીરી છે બાળકોની શોધખોળ છે તે કરવામાં આવી ન હતી। ક્યાંક ને ક્યાંક પોલીસની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે આ સૌથી મોટી ઘટના ગણી શકાય, કારણ કે એક સાથે 3 જેટલા જે બાળકો છે તે ગુમ હાલતમાં છે। હજુ સુધી તેનો ક્યાંય પત્તો લાગ્યો નથી। ઉપરી અધિકારી દ્વારા પણ આ જે સમગ્ર જે કેસ છે તે કેસમાં કોઈ પણ પ્રકારનો રસ દાખવ્યો ન હતો અને આખરે પોલીસને ભ્રમનું જ્ઞાન થયું હતું 17 દિવસ બાદ, જ્યાં મહિલાએ જ્યાં આપઘાત કર્યો હતો ત્યાં ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા અને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। પોલીસનું મૂર્ખામણીનું આ ઉદાહરણ છે, કારણ કે 17 દિવસ વીતી ગયા, શું આ 3 બાળક ત્યાં પડેલા હશે? 17 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ટીમ બનાવવામાં આવી ન હતી, કોઈ પણ પ્રકારની શોધખોળ હાથ ધરવામાં આવી ન હતી, પરંતુ મીડિયાના અહેવાલ બાદ આખરે પોલીસ જાગી હતી અને તાત્કાલિક ધોરણે ડ્રોનની મદદથી જે બાળકો છે તે બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। હજુ સુધી આ જે 3 બાળક છે તેનો ક્યાંય પત્તો લાગ્યો નથી, જેમાં એક તો 1.5 માસનો જ બાળક છે, હજુ સુધી તેનું અપહરણ કરવામાં આવ્યું છે કે તેનો માતાએ તેમને પણ નહેરમાં ફેંકી દીધા છે। હજુ કોઈ પણ પ્રકારના પુરાવા નથી મળી રહ્યા। પીઆઈ જે છે તે ફક્ત ચેમ્બરમાં બેસીને ફક્ત એસીનો પવન ખાવા માટે ત્યાં બેસા હોય એ રીતની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે આ 3 બાળકોને પોલીસ ક્યારે શોધી કાઢે છે। જી ચેતન, લાચાર થયેલા પિતા 17 દિવસથી પોલીસની આજીજી કરી રહ્યા હતા કે પોતાના 3 બાળકોને શોધી કાઢે, ત્યારે તો પોલીસ હદ વિસ્તરણને લઈને બબાલ કરી, હવે શું બાળકો મળી જશે?
જી ચેતન, જી બિલકુલથી 17 દિવસ વીતી ગયા છે જે મહિલાના જે પતિ છે તેમના દ્વારા પોલીસને આજીજી કરવામાં આવી રહી હતી. તમામ જે ફોટોગ્રાફ છે, તમામ જે માહિતી છે, પુરાવા છે તે પોલીસને આપવામાં આવ્યા હતા, પરંતુ જાડી ચામડીના જે પીઆઈ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના જે તપાસ છે, જે બાળકોની જે શોધખોળ છે તે કરવામાં આવી ન હતી. 17 દિવસ વીતી ગયા છે, હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની શોધખોળ હાથ ધરવામાં ન આવી હતી. મીડિયા દ્વારા જે રીતે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ પીઆઈને બ્રહ્મ જ્ઞાન થયું હતું અને પીઆઈ દ્વારા તાબડતોડ આજે જે વિસ્તારમાં મહિલાએ આપઘાત કર્યો હતો તે જ વિસ્તારમાં ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. જે પીઆઈ છે તે પીઆઈને એટલી પણ વાતની જાણ નથી થઈ કે 17 દિવસ વીતી ગયા છે, આ 3 બાળકો શું ત્યાં જ હશે. ખાસ કરીને જે મહિલા છે તે મહિલાના પતિ દ્વારા તમામ જે પુરાવા છે તે આપવામાં આવ્યા હતા, બાળકોના ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા હતા, કોઈ પણ પ્રકારની ટીમ બનાવવામાં આવી ન હતી અને તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. એવો પણ આક્ષેપબાજી કરવામાં આવી રહી છે કે પરિવાર ગરીબ હોવાના કારણે જે પોલીસ છે તે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ના આવી હતી. ગરીબ હોવાને લઈને શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ અહીં સવાલ 3 બાળકોનો છે, કારણ કે એક બાળક 1.5 માસનો છે, એક બાળક 3 વર્ષનો છે અને અન્ય જે 5 વર્ષનો બાળક છે. આ તમામ જે 3 બાળકો સાથે જઈ રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ છે, પરંતુ સ્થાનિક જે પીઆઈ છે તેમને તસદી પણ લેવામાં ન આવી હતી કે આ બાળકોનું શું હાલ થયા છે. બાળકોએ ને મહિલા દ્વારા નહેરમાં તેમને ફેંકી દેવામાં આવ્યા હશે કે કેમ તે અંગે કોઈ પણ પ્રકારની જે બાળકોની જે શોધખોળ છે તે કરવામાં આવી હતી. શરૂઆતના સમયે પલસાણા અને સચિન જીઆઈડીસી પોલીસ વચ્ચે જે બાળકોને શોધવાને બદલે બંને વચ્ચે તૂતુ મહેમાનના દ્રશ્યો પણ સર્જાયા હતા, કારણ કે કોઈ પણ પોલીસ મથક આ જે ફરિયાદ છે તે ફરિયાદ લેવા માટે તૈયાર ન હતું. આખરે ઉપરી અધિકારીની સૂચના બાદ સચિન જીઆઈડીસી પોલીસ મથકના જે પીઆઈ છે તે પીઆઈએ ફરિયાદ તો લીધી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની જે તપાસ થવી જોઈએ તે તપાસ થઈ નથી. 17 દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ જે બાળકો છે તે બાળકોનો પત્તો શોધવામાં તેઓ દ્વારા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. જી ચેતન, એ પણ એક સવાલ થઈ રહ્યો છે કે હદ વિસ્તરણને લઈને આ પહેલા ઘણી બધી વખત લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે ફરિયાદ નોંધાવવા માટે જાય છે ત્યારે પોલીસ હદ વિસ્તરણનો મુદ્દો આગળ ધરી અને છટકબારી પણ રાખતા હોય છે, એ લોકો છટકી જતા હોય છે. ત્યારે એ સવાલ થઈ રહ્યો છે કે શું આ જે પિતા છે કે જેણે ફરિયાદ નોંધાવી હતી એની સાથે કોઈ વાતચીત થઈ છે? આપને એમનું શું કહેવું છે? જી બિલકુલથી શરૂઆતના સમયની વાત કરીએ તો શરૂઆતના સમયે જે પલસાણા અને સચિન જીઆઈડીસી પોલીસ હતા તે એકબીજા પર ખોખોની રમત રમી રહ્યા હતા, પરંતુ જ્યારે ઉપરી અધિકારીએ મધ્યસ્થી હાથ ધરી ત્યારે જી ચેતન, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે સુરત જીઆઈડીસી પોલીસના પીઆઈ કુલદીપસિંહ જોડાયેલા છે. સર, સ્વાગત છે. સૌથી પહેલા તો સવાલ એ છે કે 17 દિવસ વીતી ગયા છે, પિતાએ ફરિયાદ નોંધાવી, શા માટે કોઈ કાર્યવાહી અત્યાર સુધી ન થઈ અને 17 દિવસ પછી ડ્રોન ઉડાડવાથી શું બાળકો મળી જશે? એમાં 23 તારીખે ગબેણી બ્રિજ છે બેન, ત્યાં અમને ડેડ બોડી મળી હતી. એટલે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને આગળ તપાસ કરી હતી. જે તે સમયે અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હતી. અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હતી. પછી 30 તારીખે એમના હસબન્ડને ખબર પડી કે ભાઈ આ રીતે ગબેણી બ્રિજ નીચે ડેડ બોડી મળી છે. એટલે એમના હસબન્ડને બોલાવી ડેડ બોડીની ઓળખ થઈ. ત્યારબાદ એના ભાઈને બોલાવવામાં આવ્યો. જે મરણ જનાર છે એમના ભાઈ કેરળ હતા, એટલે બાય ફ્લાઇટ અહીંયા આવ્યા. એમને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એમના સગા બેન જ છે. હવે જે મરણ જનાર છે એમને લવ મેરેજ કરેલા હતા આમની સાથે. જે એમના હસબન્ડ છે એમની સાથે જે તે સમયે 2019માં ભાગી અને લવ મેરેજ કરેલા હતા. ત્યારબાદ અમને ખબર પડી કે આ લોકો પલસાણાથી 22 તારીખે બપોરે 2 વાગે ગુમ થયા હતા. ગુમ થયા ત્યારે એની સાથે 3 છોકરા બી હતા. પછી ગુનો દાખલ કરી અને સીસીટીવી ફૂટેજ જોયા અને આગળની તપાસ હાથ ધરવામાં આવી ગઈ. પરંતુ આપણે 17 દિવસ પછી હવે આપણે જ્યારે ડ્રોનથી આ બાળકોને શોધવામાં આવી રહ્યા છે, બાળકો કેવી રીતે મળશે? 3 જેટલા બાળકો છે, માસૂમ. એમના જે તે સમયે જે એમના હસબન્ડ છે એમને પલસાણા પોલીસમાં ઇન્ફોર્મ નહોતું કર્યું. જ્યારે 2 વાગે 22 તારીખે બપોરે નીકળી ગયા, બરોબર છે, ત્યારે એમને પલસાણા પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ નહોતું કર્યું, બરોબર. અમને જ્યારે આઈડેન્ટિફાઈ ડેડ બોડી થઈ ત્યારે ખબર પડી. એટલે ઓલમોસ્ટ ત્યારે 9-10 દિવસ થઈ ગયા હતા.